श्री स्वामीनारायण भगवान जय। श्री अक्षर पुरुषोत्तम महाराज जय। श्री गुणातीतानंद स्वामी महाराज जय। श्री भगत जी महाराज जय। श्री शास्त्री जी महाराज जय। श्री योगी जी महाराज जय। श्री प्रमुख स्वामी महाराज श्री महंत स्वामी महाराज हस्त स्वामी नवा प्रश्न शुभारंभे जय स्वामीनारायण। આપણે સૌ છેલ્લા ઘણા બધા સમયથી એક શબ્દ વિશે, એક પરંપરા વિશે વારંવાર સાંભળીએ છીએ। માત્ર ધાર્મિક પરંપરાઓમાં નહીં, પરંતુ રાજકીય અને સામાજિક પરંપરાઓમાં જેની ખૂબ ચર્ચા થાય છે। રાજકીય, સામાજિક, ધાર્મિક તમામ સ્તરે છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મ એ એક બહુચર્ચિત વિષય બન્યો છે અને ચર્ચાના ઘણા બધા આયામો, ઘણા બધા કારણો પણ છે। છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ એ વિષયની પણ ઘણી બધી ચર્ચાઓ સમાજના અલગ અલગ માધ્યમોમાં આપણને જોવા મળી છે। આ સનાતન ધર્મ એક એવો વિષય છે કે જેના ઉપર એકાદ વ્યાખ્યાન કે એકાદ લેખ કે એકાદ નાનું પુસ્તક એ ક્યારેય પૂરો ન્યાય ન આપી શકે। બહુ જ વિશાળ અને વિરાટ કહી શકાય એવા વિષય છે અને એવા વિષયને ન્યાય આપવા માટે ઘણા બધા વિદ્વાનો, ઘણા બધા વ્યાખ્યાનકારો, ઘણા બધા લેખકો સામૂહિક રીતે પ્રયાસ કરે તો પણ કંઈક વસ્તુ બાકી રહી જાય એવો એ વિષય છે। પરંતુ એમ છતાં નૂતન વર્ષની આપણી આ પ્રથમ સભામાં આપણે આજે એ વિષય લઈને બેઠા છીએ। એક સત્સંગી તરીકે ઘણી વખત આપણા મનમાં સવાલ થતા હોય છે કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છીએ તો આપણે સનાતન ધર્મના અનુયાયી કહેવાઈએ, અનુયાયી છીએ? ઘણી વખત એવા સવાલો થાય કે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે શું ભેદ રેખા છે? બે એક જ છે કે કોઈ ભેદ છે? ઘણી વખત એવા સવાલો થાય છે કે સનાતન ધર્મ હકીકતે કોને કહેવાય? તો આ ઘણા બધા સવાલો થાય છે। સનાતન ધર્મમાં બે શબ્દ છે, એક છે સનાતન, બીજો છે ધર્મ। આજે ધર્મ વિષય ઉપર જાજી વાત કરવી નથી, કારણ કે એ આપણા બધા માટે પરિચિત શબ્દ છે, પણ સનાતન શબ્દનો એક અર્થ આપણે બધા સમજી શકીએ તેમ છીએ જેનો ક્યારેય નાશ નથી। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં આત્મા માટે સનાતન શબ્દ વાપરે છે। આત્મા સનાતન છે, જેનો ક્યારેય નાશ નથી। આપણા ઉપનિષદોમાં બ્રહ્મ અને પરબ્રહ્મ બંને માટે સનાતન શબ્દ પ્રયોજાયો છે, જેનો ક્યારેય નાશ નથી। તો સનાતન ધર્મનો એક પાયાનો સામાન્ય સરળતાથી સમજી શકાય એવો અર્થ એ થાય છે કે એનો ક્યારેય નાશ નથી। જેનો નાશ નથી એનો ક્યારેય જન્મ પણ ન હોય, એ અજન્મા હોય। તો સનાતન ધર્મનો કોઈ ઇતિહાસ એ કયા દિવસે શરૂ થયો, કયા વર્ષમાં શરૂ થયો, કોના દ્વારા શરૂ થયો એવો કોઈ ઇતિહાસ ક્યાંય ઉપલબ્ધ નથી।
એટલે એમ માનવામાં આવે છે જેટલી માનવ જાત જૂની, જેટલો આ પૃથ્વી લોક જૂનો, અને આપણા પરંપરાગત મહાપુરુષો જે માને છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલા પણ સનાતન ધર્મ હતો. પણ સનાતન ધર્મ ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ લિવિંગ રિલિજન ઓફ ધ વર્લ્ડ. એને હિન્દુ ધર્મ પણ કહે છે. પણ હિન્દુ ધર્મ ને સનાતન ધર્મ ને વૈદિક ધર્મ ને સનાતન હિન્દુ ધર્મ આમાં અરસપરસ શબ્દો ગૂંથાયેલા છે. ઘણા લોકોને સવાલ છે કે હિન્દુ ધર્મને જ સનાતન કહેવાય, સનાતન ધર્મને જ હિન્દુ કહેવાય. તો થોડીક આડ વાત પાછો મૂળ વિષય ઉપર આવું છું કે હિન્દુ શબ્દ સનાતન હિન્દુ ધર્મના આપણા એક પણ શાસ્ત્રમાં વાપરવામાં આવ્યો નથી. વેદમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી, ઉપનિષદોમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી, મહાભારત રામાયણ પુરાણોમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી. કોઈ સ્મૃતિ શાસ્ત્રો, મનુસ્મૃતિ કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કે નારદ સ્મૃતિ કે કોઈ પંચરાત્ર આગમોમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી. તો આપણને હિન્દુ કીધા કોણે? અને હિન્દુ ધર્મ આવ્યો ક્યાંથી? હિન્દુ ધર્મનું નામ ક્યાંથી આવ્યું? હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? તો આજનું વ્યાખ્યાન એ જરા વર્ગ જેવું છે, ક્લાસ જેવું છે. પણ હિન્દુ શબ્દ એ ભારતીયોને, એટલે કે આપણે નથી આપ્યો. એ બહારથી આપણા માટે વપરાયેલો શબ્દ છે. કારણ કે પર્શિયાથી, એટલે કે ઈરાન પ્રદેશમાંથી અહીંયા લોકો આવતા, અને જ્યારે અહીંયા લોકો આવતા ત્યારે એમને વચ્ચે સિંધુ નદી આડી આવે. એટલે સિંધુ નદીની આ બાજુ રહેતા લોકો સિંધુ, અને ઈરાનમાં લોકોને સ બોલતા નથી આવડતું. અમારે સંતો ઘણી વખત એમ ગમ્મત કરતા કહેતા કે સૌરાષ્ટ્રમાં શિક્ષક ભણાવે ત્યારે ગામડાની શાળામાં કહે કે સ પ્રકારના સ છે. એટલે એક સગડીનો સ, બીજો એક ફાડ્યો સ, પછી એક સકોરાનો સ, પછી એક સકલીનો સ, પછી એક સગતનો સ. એટલે એમને છ અને ચ અને સ અને શ એ શબ્દોમાં ભેદ ન હોય. એવી રીતે ઈરાનિયન પર્શિયન લોકોને સ શબ્દ બોલતા નહોતું આવડતું, એટલે સ ને હ બોલે, એટલે સિંધુને હિન્દુ બોલે. એટલે પર્શિયન લોકોએ સિંધુ નદીની આ બાજુ રહેતા લોકોનું નામ હિન્દુ પાડ્યું, પર્શિયન લોકોએ. અને પર્શિયન લોકો પછી જ્યારે પહેલી વખત એ પ્રદેશમાંથી ભારત ઉપર શાસકો આક્રમણ કરીને જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમને ધર્મ પરિવર્તન ચાલુ કર્યું. જે ધર્મ પરિવર્તન કર્યું એ બધા મુસ્લિમ, એ તો સહેલાઈથી ઓળખી શકાયા. પણ જે મુસ્લિમ નથી એ બધા કોણ? તો એ બધા જ હિન્દુ. એમાં જૈન પણ હિન્દુ હોય, એ વખતે તો શીખ પરંપરા હતી નહીં, પણ શીખ પણ હિન્દુ, બૌદ્ધ પણ હિન્દુ. એટલે કે જે મુસ્લિમ નથી એ બધા જ હિન્દુ. ત્યાર પછી બ્રિટિશ લોકો ભારતમાં આવ્યા. બ્રિટિશ લોકોએ વસ્તી ગણતરી કરી ત્યારે બહુ જ ઓછી સંખ્યામાં ખ્રિસ્તીઓ થયા હતા. એટલે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને બાકી બધા હિન્દુ. અને હિન્દુની વસ્તી ગણતરી લોકોએ કરવાની ચાલુ કરી. એમાં જૈનો પણ એક પરંપરા હતી, બૌદ્ધો પણ એની પરંપરા, બધા જ હિન્દુ ગણાતા. તો આ મૂળ શબ્દ હિન્દુ શબ્દ એ આપણો પોતાનો બનાવેલો નથી, કે બહારથી આવેલો શબ્દ. કોઈ કે આપણને હિન્દુ કીધા અને આપણે હિન્દુ થઈ ગયા. તો આપણા માટે મૂળ શબ્દ કયો? જ્યારે આપણને હિન્દુ તરીકે નહોતા કહેતા એના પહેલા આપણને શું કહેતા હતા? તો એના પહેલા આપણને જે કંઈ કહેતા હતા એ સનાતન ધર્મ કહેતા હતા. પણ એવું કોઈ શાસ્ત્રમાં નામ નથી. તો આ સનાતન પરંપરા શું છે એના વિશે આપણે આગળ સમજીએ તે પહેલા એક વસ્તુ ચોક્કસ છે કે આપણે સનાતની છીએ એટલે એનો અર્થ એ થાય છે કે આપણું અસ્તિત્વ દુનિયામાં જૂનામાં જૂનું છે. કારણ કે સનાતન ધર્મનો, એટલે કે હિન્દુ ધર્મનો જૂનામાં જૂનો ગ્રંથ એ ઋગ્વેદ છે.
અને ઋગ્વેદ એ માત્ર હિન્દુ ધર્મનો નહીં પણ વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન દસ્તાવેજ છે, વિશ્વનો જૂનામાં જૂનો ગ્રંથ છે. ધ ઓલ્ડેસ્ટ ડોક્યુમેન્ટ ઓફ હ્યુમન રેસ એમ મેક્સ મુલર નામના પ્રસિદ્ધ જર્મન બ્રિટિશ વિદ્વાને વાત કરી. આમ તો એ જર્મન હતો પણ બ્રિટનમાં એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બોટનિયન લાઇબ્રેરીના ચેરપર્સન થયા હતા. તો એવા દુનિયાના ધુરંધરોએ કહ્યું કે ઋગ્વેદ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ડોક્યુમેન્ટ ઓફ હ્યુમન રેસ, માનવ જાતિનો પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. અને એ ઋગ્વેદ એ હિન્દુ ધર્મનો આદિ ગ્રંથ ગણાય છે, સનાતન ધર્મનો આદિ ગ્રંથ ગણાય છે. તો આ પ્રાચીનમાં પ્રાચીન ધર્મ, પ્રાચીનમાં પ્રાચીન ધર્મ પરંપરા, દુનિયામાં આ એક જ ધર્મ એવો છે કે જેની ઓછામાં ઓછી 10,000 વર્ષની હિસ્ટ્રી છે. ઓછામાં ઓછી 10,000 વર્ષની હિસ્ટ્રી. બધા જ ધર્મના કોઈને કોઈ સ્થાપક છે ને કેટલાક વર્ષો થયા છે. દાખલા તરીકે આપણે ઇસ્લામની વાત કરીએ તો 1400 વર્ષ પહેલા હજરત મોહમ્મદ પૈગંબર થઈ ગયા અને એની સ્થાપના કરી, એમ ઇતિહાસ કહે છે. દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મ તો એમ કહેવાય છે કે આજથી 2000 વર્ષ પહેલા શ્રી જીસસ ક્રાઇસ્ટ પ્રગટ થયા અને એમને ખ્રિસ્તી ધર્મ પરંપરાનો આરંભ કર્યો. આપણે જાણીએ છીએ કે યહૂદી ધર્મ, આ 3 સેમેટિક રિલિજિયન્સ કહેવાય છે. એ યહૂદી ધર્મ તો એબ્રાહમ એ બહુ જ એના આદિ પ્રોફેટ થઈ ગયા. એ અબ્રાહમના દ્વારા યહૂદી ધર્મનો આરંભ થયો. આ અબ્રાહમની બધી પરંપરાઓ એ ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં આગળ જતા પરિણમી. તો 2,500 વર્ષ અબ્રાહમને થયા. બૌદ્ધ પરંપરા માટે 2,500 વર્ષ થયા, કારણ કે ઈસવીસન પૂર્વે 500માં ભગવાન ગૌતમ બુદ્ધ પ્રગટ થયા એમ એમનો ઇતિહાસ કહે છે. એવી રીતે એમના જ સમયમાં ભગવાન મહાવીર થયા, તો એના માટે પણ એટલો જ વર્ષનો ગાળો કહેવામાં આવે છે. તો સ્વાભાવિક રીતે આ બધા જ અત્યારે જે આપણને વૈશ્વિક ધર્મો એમ જે કહેવામાં આવે છે એ બધાનો કોઈ નિશ્ચિત સમય છે, પણ સનાતન હિન્દુ ધર્મનો કોઈ સમય નથી. આપણને આશ્ચર્ય એ થાય છે કે આ સનાતન હિન્દુ ધર્મ ઓછામાં ઓછા 10,000 વર્ષ સુધી ટક્યો કઈ રીતે, કેવી રીતે આ સંપ્રદાય કે આ પરંપરા કે આ ધર્મ આજ પર્યંત જીવંત રહ્યો. આજે તમે ઇજિપ્ત જાઓ તો પિરામિડો જોવા મળશે, પિરામિડોની અંદર લીટીઓ જોવા મળશે, ત્યાં નાના મોટા એવા અનેક ચિહ્નો જોવા મળશે. એટલે એમ ચોક્કસ સમજાય છે કે એ કોઈ ધર્મને માનતા હતા એ સમયના લોકો. પણ એ કયો ધર્મ હતો, એ ધર્મના રીત રિવાજો કયા હતા, એ ધર્મના ક્રિયાકાંડો કયા હતા, એ ધર્મની ફિલોસોફી કઈ હતી, એ આજે આપણને કઈ ખબર પડતી નથી. એ બધું જ નાશ પામ્યું. ઈસવીસન પૂર્વે 2,500 વર્ષમાં પિરામિડો થયા. આજે પિરામિડોની એ સંસ્કૃતિ તદ્દન નષ્ટ પામી. આપણે જાણીએ છીએ કે તમે ગ્રીસમાં જાઓ તો ત્યાં એક્રોપોલિસ ઉભા છે. ઘણી જગ્યાએ એપોલો, હર્ક્યુલસ એ બધા એમના દેવતાઓ એની મૂર્તિઓ ક્યાંક જોવા મળે છે. પણ એની પૂજા પદ્ધતિ કેવી હતી, કઈ રીતે એ દેવતાઓની આરાધના થતી હતી, એના મંદિરો કેવી રીતે સંચાલિત થતા હતા, કોઈ વાત આજે કોઈ જાણતું નથી. એવી રીતે તમે રોમ જાઓ કે રોમન સંસ્કૃતિના બધા દેવતાઓ વિશે તપાસ કરો તો એના દેવતાઓ વિશે આજે કોઈને કંઈ ખબર નથી. આવા અનેક દેશો છે, અનેક સાંસ્કૃતિક પરંપરાઓ છે, અનેક ધાર્મિક પરંપરાઓ છે. એ બધી પરંપરાઓ લુપ્ત થઈ ગઈ. એ બધી ધાર્મિક પરંપરાઓ પાસે આજે એની કોઈ જીવંત એવી વ્યવસ્થા નથી. પરંતુ 10,000 વર્ષ પહેલા ઋગ્વેદમાં શાંતિપાઠ જે રીતે બોલાતો હતો એ રીતે આજે 10,000 વર્ષ પછી પણ બોલાય છે. એ સનાતન હિન્દુ ધર્મની રીતે 10,000 વર્ષ પહેલા પુરુષ સૂક્ત ઋગ્વેદનું બોલાતું આજે બોલાય છે. તો આ એક બહુ જ મોટી વિશેષતા છે. હજારો વર્ષ પછી
સનાતન ધર્મની પરંપરાઓ જીવન છે. એમાં ઘણા બધા પ્રવાહો બદલાયા છે, ઘણું બધું નવું પાણી ઉમેરાયું છે, પણ એ ધર્મ જીવંત રહ્યો છે. એક બહુ જ પ્રસિદ્ધ વિદ્વાન, ભારતીય વિદ્વાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપવા માટે ગયા, અને વ્યાખ્યાન આપવા માટે ગયા ત્યારે એમણે કહ્યું કે અત્યાર સુધીમાં ભારત ઉપર કેટલા આક્રમણો થયા. ઈસવીસન પૂર્વે 856માં અસીરિયાથી ત્યાંની મહારાણીએ પહેલું આક્રમણ કર્યું એવું ઇતિહાસમાં નોંધાયેલું છે. એ પેલા કેટલા આક્રમણો થયા એનો આપણી પાસે કોઈ ઇતિહાસ નોંધાયેલો નથી, પણ અસીરિયાની મહારાણીએ અહીંયા આક્રમણ કર્યું. એ વખતે 3 લાખ સૈનિકો લઈને અહીંયા આક્રમણ કર્યું. એ વખતે એક આપણો રાજા હતો, સુવ્રત રાજા, એને એની સાથે યુદ્ધ કરેલું અને એમને હરાવેલા. પણ ત્યારથી માંડીને છેલ્લે બ્રિટિશરો 1947માં ગયા ત્યાં સુધી નોંધાયેલા મોટા આક્રમણો, નાના નાના ચમકલાની વાત નથી, નોંધાયેલા મોટા આક્રમણો 60 કરતા મોટા આક્રમણો થયા છે, જેમાં લાખોની સંખ્યામાં નરસંહાર થયો છે. અત્યારે ચાલે છે ને ઇઝરાયલ ને બાજુ નરસંહાર ચાલે છે. એવા મહાયુદ્ધો થયા હશે કે જેમાં બહારથી આવેલા આક્રમણકારોએ કેટલું બધું ભયંકર વિનાશ કરવાનું કાર્ય કર્યું. આપને જાણીને આશ્ચર્ય થશે કે મહોબા કરીને વિજયનગર સામ્રાજ્યની એક જગ્યા, એક સ્થાન, એને સિટી ઓફ ટેમ્પલ્સ કહેવામાં આવતું. એના ઉપર બહારથી આવેલા આક્રમણકારોએ મંદિરોનો વિનાશ કરવા માટે 6 મહિના સુધી ત્યાં સેના રાખી દીધી, અને 6 મહિના સુધી મંદિરોનો નાશ કરવા માટે કેટલો બધો પ્રયાસ કર્યો. એમ કહેવાય છે કે એની એક પણ શેરી એવી નહોતી જ્યાં માનવ લોહીની નદી નહોતી વહેતી. એટલો બધો નરસંહાર થયેલો. અરે આપણે નાલંદાની વાત કરવા જઈએ તો નાલંદા વિદ્યા વિહાર, જેની 3 લાઇબ્રેરી હતી, રત્ન રંજક, રત્નોદધી, રત્ન સાગર, 3 લાઇબ્રેરી હતી. 9 માળની લાઇબ્રેરી હતી. એને બાળવા માટે અલાઉદ્દીન ખિલજીની સેનાએ 6 મહિના સુધી ગ્રંથો બાળ્યા, તોય માથા ઉપર ગ્રંથો લઈને વિદ્વાનો ભાગ્યા, અને આજે એમાંથી કેટલા ગ્રંથો આજે જીવિત છે. 6 મહિના સુધી લાઇબ્રેરીઓ બાળી. આવા તો કેટલા બધા ઇતિહાસ મુસ્લિમ ક્રોનિકલમાં નોંધાયેલા છે, હિન્દુ ક્રોનિકલમાં નોંધાયેલા છે, બ્રિટિશ ક્રોનિકલમાં નોંધાયેલા છે. હા, આટલો બધો વિનાશ થયો. તો હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્વાને કહ્યું કે આટલા બધા આક્રમણો પછી હિન્દુ ધર્મ જીવિત છે. એટલે એક વિદ્યાર્થીએ એ ભારતીય વિદ્વાનને સવાલ પૂછ્યો કે મને આ જ સમજાતું નથી, કારણ કે ઇજિપ્ત ઉપર એક સમય આક્રમણ થયું અને ઇજિપ્તનો ધર્મ, મૂળ ધર્મ નાશ પામ્યો. ગ્રીસ ઉપર આક્રમણ થયું, ગ્રીક ધર્મ ઓરિજિનલ હતો તે નાશ પામ્યો. પણ એવું શું છે તમારે ત્યાં કે છેલ્લા ઓછામાં ઓછા 3000 વર્ષથી આક્રમણો ચાલે છે તો પણ તમે જીવિત રહ્યા છો? એમણે પંક્તિમાં કહ્યું, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. કંઈક એવું અમારું દિવ્ય તત્વ છે જેને કારણે આટલા બધા આક્રમણ પછી પણ આ સનાતન ધર્મ જીવિત રહ્યો છે. અને આ સનાતન ધર્મ એ જીવિત રહ્યો છે, એ જ એના સનાતન શબ્દને ન્યાય આપવા માટે પર્યાપ્ત છે. આટલા બધા વર્ષો પછી કોઈ વ્યક્તિને જીવંત રહેવું એ જેમ અશક્ય છે, એમ કોઈ પરંપરા માટે પણ જીવંત રહેવું એ અશક્ય છે. પણ છે, આજે આપણે એ હજારો વર્ષ જૂનો જીવંત ધર્મ આપણે પોતે જીવીએ છીએ. આ માત્ર ઇતિહાસની પોથીઓનો ધર્મ નથી, આપણે પોતે એના અનુયાયી તરીકે આજે અનુભવી શકીએ છીએ. તો આ સનાતન ધર્મ એ આટલા બધા વર્ષો પછી જીવંત છે એનું એક ઘણું મોટું કારણ છે, એમાં સતત નવા નવા પ્રવાહો ઉમેરાતા રહ્યા છે. સનાતન ધર્મ એ ખાબોચિયું નથી, સનાતન ધર્મ એ કોઈ સરોવર નથી,
સનાતન ધર્મ એક વહેતી ભાગીરથી છે, વહેતી નદી છે. સતત નવું જળ એમાં ઉમેરાયા કરે છે. ગંગા નદી યુગોથી વહે છે. એના પ્રવાહો આમથી આમ થયા હશે, એના પ્રવાહમાં વધઘટ થઈ હશે, પણ પાણી યુગથી વહેતું રહ્યું છે. એમ આ સનાતન ધર્મની ભાગીરથી માં કેટલું નવું પાણી આવ્યું હશે, જૂનું પાણી વહી ગયું હશે, પણ એ નદીની એક જેમ ધારા સતત વહેતી રહે છે. અને એ પણ એવી જળ પ્રચુર નદી કે જેની ધારા પ્રચંડ પાણીથી વહેતી હોય, એવી ધારા સાથે સનાતન ધર્મની ગંગા વહેતી રહી છે. આપણે જાણીએ છીએ કે સનાતન ધર્મમાં સમયે સમયે નવા નવા અવતારો, નવા નવા દેવતાઓ, નવી નવી ફિલોસોફીઓ, નવા નવા વિચારો ઉમેરાતા ગયા અને સનાતન ધર્મ એનો સ્વીકાર કરતો ગયો. રિજિડિટી નથી, જડતા નથી, વિશાળતા છે. સૌને સ્વીકારવાની, સૌને આવકારવાની, સૌને સમાવવાની વિશાળતા છે સનાતન ધર્મમાં. તમને દાખલા તરીકે ઉદાહરણ આપું કે ઋગ્વેદની અંદર જ્યારે આજથી ઓછામાં ઓછા 10,000 વર્ષ પહેલાની વાત કરું છું. હવે આમ તો વિદ્વાનો માને છે કે ઋગ્વેદને 10,000 વર્ષ પહેલાનો કેવો એ પણ ઋગ્વેદને અન્યાય છે. કારણ કે ઋગ્વેદની ઉંમર કાઢવા માટે વિદ્વાનોએ અત્યાર સુધીમાં જે જુદા જુદા મત દર્શાવ્યા છે એ લગભગ 70 જેટલા મત છે. કોઈકે કહ્યું કે ઋગ્વેદ છે એ અનાદિનો છે, કોઈકે કહ્યું કે ઋગ્વેદ છે 1.25 લાખ વર્ષ પહેલા થયો છે, કોઈકે કહ્યું ઋગ્વેદ છે 75,000 વર્ષ પહેલા થયો છે, કોઈકે કહ્યું ઋગ્વેદ છે 36,000 વર્ષ પહેલા થયો, કોઈકે કહ્યું ઋગ્વેદ છે 25,000 વર્ષ પહેલા થયો. એવા ઘણા બધા મતાંતરો છે. પણ આપણે અત્યારે ટેમ્પરરી 10,000 વર્ષ લઈને ચાલીએ, કારણ કે લાસ્ટ આઈસ એજ, છેલ્લો હિમયુગ સમાપ્ત થયો એ 10,000 વર્ષ પહેલા સમાપ્ત થયો. આપણે ત્યાંથી મૂકીને ચાલીએ આશરે. તો 10,000 વર્ષ પહેલા ઋગ્વેદની અંદર જે દેવતાઓની યાદી આપવામાં આવી છે, જે દેવતાઓને અર્ઘ્ય આપવામાં આવતું હતું, જે દેવતાઓને મંત્રો અર્પણ કરવામાં આવતા હતા, ઋગ્વેદની અંદર 10,500 મંત્રો છે અને 1,028 જેટલા સૂક્તો છે. તો આ ઋગ્વેદમાં એ સમયે જે દેવતાઓને હવી એટલે કે એમને અંજલિ આપવામાં આવતી હતી, એ દેવતાઓની સંખ્યા આશરે 60 જેટલી છે. થોડી માઇનસ પ્લસ હશે, પણ આશરે 60 છે. એ જે 60 દેવતાઓ હતા એમાંના કેટલાક નામ હું બોલું છું, તમારા ઘરેની પૂજા થતી તો આંગળી ઊંચી કરજો. દાખલા તરીકે ઉષસ, દાખલા તરીકે ઋભુ, દાખલા તરીકે મન્યુ, દાખલા તરીકે કુશન, દાખલા તરીકે આરાયણ, દાખલા તરીકે કપિંજલ, દાખલા તરીકે ભગ. આગળ બોલું કે બધું બરાબર છે? આ એક દેવતાઓના નામ આપણને અત્યારે હું બોલું છું તો તમને કદાચ નવા લાગતા હશે, પણ એક સમય એમના માટે સેંકડો મંત્રો અર્પણ થતા હતા, એમને યજ્ઞ અર્પણ થતા હતા, એમની અંજલિઓ અર્પણ થતી હતી. તો સમય પ્રમાણે કેટલીક વસ્તુ બદલાય છે હિન્દુ ધર્મમાં અને નવી કેટલીક વસ્તુ આવી પણ છે. ઘણા લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનું નામ કોઈ વેદમાં નથી. કોઈ વાંધો નહીં, એના જરાય ગભરાવાની જરૂર નથી. ભગવાન કૃષ્ણ ને ભગવાન રામનું નામ કોઈ પણ વેદમાં નથી. કોઈ પણ વેદ તપાસી શકે. પણ વેદ એ ભલે એમાં નામ ન હોય તો પણ એનો સ્વીકાર કરે છે સનાતન હિન્દુ ધર્મ. એમને સાક્ષાત ભગવાનના અવતાર તરીકે સનાતન હિન્દુ ધર્મ સ્વીકારે છે. વેદમાં નામ ન હોય એટલે એનો અર્થ બદલાઈ જતો નથી. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, ભગવાન શ્રી રામ પ્રગટ થયા તો સનાતન ધર્મે એનો ઉત્સવ કર્યો. એ ભગવાનના અવતારને આવકાર્યા, ભગવાનને અવતારને આરાધ્યા અને આજે હજારો વર્ષ પછી એમની પૂજા પદ્ધતિ ચાલે છે. ભલે ઋગ્વેદમાં એમાંથી કોઈનું નામ નથી, પણ સનાતન ધર્મની વિશેષતા જ આ છે. જેમ જેમ નવું નવું આવતું એને સ્વીકારતા ગયા, એને આવકારતા ગયા. આ સનાતન ધર્મની વિશેષતા રહી છે. સનાતન ધર્મમાં જડતા નથી. અચ્છા, સનાતન ધર્મની વિશેષતા એ છે કે એમાં એટલો બધો દરેક વ્યક્તિને એક આવકાર આપવામાં આવ્યો છે કે સનાતન ધર્મમાં જે માન્યતાઓનો વ્યાપકપણે સ્વીકાર થયો હોય એનો અસ્વીકાર કરનાર પણ સનાતન ધર્મી ગણાય. હવે આ જરા વિશિષ્ટ બાબત છે. હું તમને ઉદાહરણ આપું છું.
કે ભગવાન કૃષ્ણ, તમે એક નામ કદાચ સાંભળ્યું હશે, હિલિયાડોરસ. એક ગ્રીક રાજદૂત હિલિયાડોરસ નામનો એ ભારત રહેલો, અને હિલિયાડોરસ ભારતમાં આવ્યો ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દીની વાત છે, એટલે આજે લગભગ 2300 વર્ષ થઈ ગયા વાતને. એ હિલિયાડોરસ તો ગ્રીક હતો, પણ અહીંયા આવ્યા પછી એ એટલો બધો ભગવાન કૃષ્ણની ભક્તિથી રંગાઈ ગયો કે હિલિયાડોરસ પોતે એક મહાન ભક્ત તરીકે ભારતના ઇતિહાસમાં લખાઈ ગયો, જેને ભાગવત નામ આપવામાં આવ્યું. આપણે ત્યાં દ્વાદશ ભાગવત કહેવાતા હતા. ભાગવત એટલે કે મહાન કૃષ્ણ ભક્ત, મહાન વાસુદેવ ભક્ત. તો આ હિલિયાડોરસ એ મહાન ભાગવત પુરુષ તરીકે એની વંદના કરવામાં આવી. આ તો ગ્રીક. અચ્છા, મજાની વાત એ કે એ હિલિયાડોરસે એણે ભગવાન કૃષ્ણ એટલે કે વાસુદેવનું બહુ જ મોટું મંદિર આપણે મધ્યપ્રદેશ પાસે બેસનગર છે ત્યાં બનાવ્યું. 2300 વર્ષ પહેલાની વાત કરું છું. બેસનગરમાં હિલિયાડોરસે જે મંદિર બનાવ્યું એ કેટલું મોટું હતું એની આજે કોઈને ખબર નથી, પણ એને ત્યાં વાસુદેવનો સ્તંભ બનાવેલો, મોટો આપણે કીર્તિસ્તંભ બનાવે ને એવો સ્તંભ, એ સ્તંભ બનાવેલો. એ સ્તંભ આજે છે, એમાં હિલિયાડોરસનો લેખ છે, અને એમાં હિલિયાડોરસ લખે છે કે ભગવાન શ્રી વાસુદેવનો ભક્ત હિલિયાડોરસ આ મંદિર બંધાવે છે, લખેલું છે. તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ 3000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા થતી હતી, એનું તો આ આર્કિયોલોજીકલ ઉદાહરણ છે. આવા તો ઘણા બધા ઉદાહરણો હશે. પુરાણોની અંદર તમે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ પહેલો જ નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ, પહેલો મહાભારતનો શ્લોક જ ભગવાન કૃષ્ણની વંદનાથી શરૂ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન ઉવાચ, ભગવદ્ ગીતામાં દર 5મા 7મા શ્લોકે તમે કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ જોવા મળશે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, ભારત ભગવાન કૃષ્ણ પોતે ઉચ્ચારે છે કે હું સમયે સમયે જન્મ લઉં છું અને ધર્મનો ઉદ્ધાર કરું છું. પોતે જ કે હું ભગવાન છું. વેદે જ પ્રથિતઃ પુરુષોત્તમ, હું વેદમાં હું જ પુરુષોત્તમ કહેવાય છું, ભગવાન પોતે બોલે છે. આમ છતાં આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી ભગવાન કૃષ્ણને ભગવાનનો અવતાર માનવા તૈયાર જ નહોતા. દયાનંદ સરસ્વતીજી જે આર્ય સમાજના સ્થાપક હતા, એમણે સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક લખ્યું છે, જે બહુ સુપ્રસિદ્ધ છે. એમાં સ્વામિનારાયણ ભગવાનનું પણ ખંડન કર્યું છે, પણ ભગવાન કૃષ્ણનું પણ ખંડન કર્યું છે. એ ભગવાન કૃષ્ણને ભગવાનનો અવતાર માનવા જ તૈયાર નથી. શિવલિંગમાં શિવ છે એવું માનવા જ તૈયાર નથી સ્વામી દયાનંદ સરસ્વતીજી. તો પણ સ્વામી દયાનંદ સરસ્વતીજી એ સનાતની કહેવાય. મજાની વાત છે. સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજે સનાતની જ છે. તો તમે કોઈ એક ભગવાનના અવતારને માનો, કોઈ એક ભગવાનના અવતારને ન માનો, એ સનાતની થવાનો નિયમ નથી. આ સનાતન પરંપરા કેટલી વિશિષ્ટ છે, કેટલી વિશાળ છે, એના કેટલા બધા ઉદાહરણો આપણે તમને આપી શકીએ એમ છીએ. તમે સનાતન ધર્મમાં ક્યાંય એવું નહીં જુઓ કે તમે આ દેવતાને માનો તો જ તમે સનાતની કહેવાઓ. તમને ક્યાંય જોવા નહીં મળે. રામ, શિવ, કૃષ્ણ, હનુમાન, ગણેશ, પાર્વતી, દુર્ગા, અથવા તો આ સિવાયને બીજા અન્ય કોઈ દેવી દેવતાઓ, એને તમે માનો તો જ તમે સનાતની. એ સિવાયના તમે માનો, સ્વામિનારાયણને માનો તો તમે સનાતની નહીં, અથવા તો બીજા કોઈને માનો તો તમે સનાતની અથવા સનાતની નહીં. આવી કોઈ વ્યાખ્યા સનાતન ધર્મના એક પણ શાસ્ત્રમાં ક્યાંય ઉપલબ્ધ નથી. સનાતન ધર્મની વ્યાખ્યા બહુ અદભુત છે. હું તમને બીજી થોડી વાત કરું કે તમે સનાતની કહેવાઓ, તમે ભગવાન શિવની પૂજા કરો, તમે સનાતન. હવે સાંભળજો જરા શાંતિથી. તમે ભગવાન શિવને માનો તોય તમે સનાતની. તમે ભગવાન શ્રી રામચંદ્રજીને માનો તોય તમે સનાતની. તમે ભગવાન શ્રી કૃષ્ણને માનો તોય સનાતની. તમે ભગવાનને સ્ત્રી માનો તોય સનાતની. તમે ભગવાનને પુરુષ માનો તોય સનાતની. તમે ભગવાનને સ્ત્રી ન માનો, પુરુષને માનો, વચનું માનો તોય સનાતની. અર્ધનારીશ્વરની પૂજા થાય છે. તમે ભગવાનને બાળક માનો તોય સનાતની. તમે ભગવાનને વૃદ્ધ માનો તોય સનાતની. તમે ભગવાનને પશુ માનો તોય સનાતની. તમે ભગવાનને વૃક્ષ માનો તોય સનાતની.
તમે ભગવાનને આકાર જ નથી એમ માનો તોય સનાતની, ભગવાન નિરાકાર માનો કોઈ સનાતની, ભગવાનને સાકાર માનો તોય સનાતની, ભગવાન પૃથ્વી પર આવે છે એમ માનો તોય સનાતની, ભગવાન પૃથ્વી પર નથી આવતા એમ માનો તોય સનાતની, ભગવાન છે જ નહીં એમ માનો તોય સનાતની. તમે ગમે તેમાં તમે સનાતની નહીં કહો તો સ્વામિનારાયણ સંપ્રદાયના સનાતની ન કહેવો શું થશે? સનાતન પરંપરા એટલી વિશાળ છે પરંપરા કે જેની આપણે કોઈ કલ્પના નથી કરી શકતા. ભગવાનના ધામની, ભગવાનના અવતરણની, ભગવાનના સ્વરૂપની, ભગવાનના ભક્તની, ગુપ્તની કેટલી બધી વ્યાખ્યાઓ કેટલા બધા લોકોએ કેટલા બધા સમયે અલગ અલગ રીતે કરી છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે ભગવાન શ્રીમદ આદિ શંકરાચાર્ય એમના માટે ખાસ ભગવાન શબ્દ પ્રયોગ, ભગવાન ભગવત પાદે એમના માટે શબ્દ વપરાય. તો ભગવાન શંકરાચાર્ય, શ્રીમદ આદિ શંકરાચાર્ય એમને અદ્વૈત સિદ્ધાંતની સ્થાપના કરી. પણ અદ્વૈત સિદ્ધાંતની સ્થાપના કરી ત્યાર પછી શ્રીમદ રામાનુજાચાર્યજી પ્રગટ થયા અને અહીંયા પૂજ્ય શ્રી હરિ સ્વામી પ્રકાશ વિદ્વાન બેઠા છે વેદાંતના, એ વધારે પ્રકાશ પાડી શકે. પણ રામાનુજાચાર્યજીના ગ્રંથોમાં અથવા રામાનુજાચાર્યજીના અનુગામી એવા જે એમના પણ આચાર્યો થયા એમણે શ્રીમદ શંકરાચાર્યનું કેટલું ખંડન કર્યું છે. એના પછી એમના અનુગામીઓએ એમને પણ કેટલું ખંડન કર્યું. હા, એ બધું તાત્વિક દાર્શનિક ચર્ચા છે, કેટલું બધું ખંડન કર્યું છે. તમે પુરાણોમાં જોશો તો કોઈ જગ્યાએ શિવનું ખંડન છે, કોઈ જગ્યાએ હનુમાનનું ખંડન છે, કોઈ જગ્યાએ વિષ્ણુનું ખંડન છે, કોઈ જગ્યાએ બ્રહ્માનું ખંડન છે. એ પુરાણોની પરંપરામાં ચાલ્યા જ કરે છે. પણ બધા જ પુરાણો છતાં પણ સનાતન, છતાં જ રામાનુજાચાર્ય કે શંકરાચાર્ય કે એમની પરંપરા કે આ બધા જ સનાતની. કારણ કે સનાતન પરંપરામાં એકબીજાની ટીકાને અવકાશ છે. કારણ કે સનાતનની પરંપરામાં પ્રશ્નો પૂછવાનો અધિકાર છે. મારે નામ નથી લેવું વિગતે, પણ કેટલાક ધર્મમાં પ્રશ્ન તમે પૂછી ન શકો. પ્રશ્ન પૂછો એટલે બદલાઈ જાય, તમારું શરીર બદલાઈ જાય. પ્રશ્નો જ ન પૂછાય. એવું આ સનાતન ધર્મમાં નથી. સનાતન ધર્મની અંદર તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં ન્યાયાધીશની કલ્પના જ્યારથી આવી છે ત્યારથી, ત્યારે તમે કોઈ પણ દુનિયાની પરંપરામાં કોઈ સ્ત્રી ન્યાયાધીશની કલ્પના નહીં કરી હોય. પણ ભારતમાં શંકરાચાર્ય અને મંડન મિશ્રની ચર્ચા તેમાં ન્યાયાધીશ તરીકે મહિલા મંડન મિશ્રના પત્ની એ ન્યાયાધીશ બન્યા. બોલો, મહિલા ન્યાયાધીશ. અને તાત્વિક ચર્ચામાં, દાર્શનિક ચર્ચામાં, નાની મોટી ચર્ચા તો બરાબર છે, તું મોટો હું મોટો, આ આવી ચર્ચામાં, કારણ કે એની પાસે જ્ઞાન હતું, એ હા પાડી શકે ને શંકરાચાર્ય માન્ય રાખવું પડે. શંકરાચાર્ય કેવા ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ, એમનો ન્યાય પેલા મંડન મિશ્રની પત્ની કરે, પણ એ શંકરાચાર્ય માન્ય રાખે. આ કેટલી મોટી જબરદસ્ત આપણા ભારતીય સનાતન ધર્મની વિશેષતા કહેવાય. તો હું વાત તો એ કરી રહ્યો હતો કે સનાતન ધર્મમાં કેટલું બધું જાત જાતનું સ્વીકાર્ય બન્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભગવાન બુદ્ધ, જેમણે સર્વમ શૂન્યમ શૂન્યમનો વાદ આપ્યો, ભગવાન બુદ્ધ માનતા જ નથી કે ભગવાનના ઉપર કોઈ અવતાર છે. જરા શાંતિથી સાંભળો. ભગવાન બુદ્ધ માનતા જ નથી કે પૃથ્વી પર ભગવાનના અવતાર થાય છે. ભગવાન બુદ્ધ અથવા બૌદ્ધ પરંપરામાં, બૌદ્ધ દાર્શનિક પરંપરામાં માનવામાં જ નથી આવતું કે આવી રીતે આત્માની કઈ મુક્તિ ને એવું બધું કઈ હોય છે. એની આખી જુદી પરંપરા છે, નિર્માણ પરંપરા છે. પણ એમ છતાં બૌદ્ધ પરંપરાને આમાં ભગવાન બુદ્ધ પ્રગટ થાય અને હિન્દુ ધર્મમાં સ્થાન આપવામાં આવ્યું. ભગવાન બુદ્ધ એ અવતાર થાય છે એવું માનતા જ નહોતા. પણ આપણા મહાન ભક્ત કવિ જયદેવ થયા, એમણે 10 અવતારની સ્તુતિ રચી. શ્રીમદ ભાગવતમાં 10 અવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એમાં કેશવ નર રૂપ ધરે જય જગદીશ હરે, કેશવ ધૃત બુદ્ધ શરીર જય જગદીશ હરે. એ જે કેશવ ભગવાન એ જ પોતે બુદ્ધ રૂપે થયા, જય જગદીશ હરે, એમ તેની સ્તુતિ કરી છે.
બુદ્ધની સ્તુતિ કરી છે. અચ્છા, તમને આશ્ચર્ય થશે, એના કરતા આશ્ચર્ય ચારવાક નાસ્તિક દર્શનની અંદર 6 નાસ્તિક દર્શન ને 6 આસ્તિક દર્શન, એમાં ચારવાક ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, આ બધી પ્રસિદ્ધ લોકોક્તિ છે. અને એમાં ચારવાકનો મત તો એમ કે છે કે આ જે ત્રણેય વેદની ઉત્પત્તિ છે ને ધૂર્ત અને ભાંડ લોકોએ કરી છે, એવું ચારવાકનો મત કે છે. આવું ચારવાક ઋષિ ચારવાકનો મત કે છે. અને એ ચારવાક એ ક્યાંથી મત શરૂ કરતો? બૃહસ્પતિ, તેઓના ગુરુ બૃહસ્પતિ, એમણે આ ચારવાકની પરંપરા શરૂ કરી, એવો ઇતિહાસ એમનો મળે છે. હવે એ ચારવાક જેને વેદનું ખંડન કર્યું, એ ભગવાનના અવતારોનું ખંડન કર્યું, એ ચારવાક એ હિન્દુ, એ સનાતન, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ટૂંકમાં સનાતન ધર્મ, જેમ મેં કીધું વહેતી નદી છે, એમાં બધા જ સમયે સમયે નવા નવા પાણી આવ્યા અને નવા નવા પાણીનો સ્વીકાર થયો. આજે ઉપરથી વરસાદ વરસ્યો, સાબરમતી નવું પાણી સ્વીકારી લીધું, તે થોડી ઘણી વહી ગઈ. એમ ક્યારેય સનાતન હિન્દુ ધર્મે નવા પાણીનો અસ્વીકાર નથી કર્યો. એ સાગર જેવું છે, ગમે તેટલી નદીઓ આવે સાગરમાં સમાઈ જાય. એમ સનાતન હિન્દુ ધર્મ એ મહાસાગર સમાન છે. અને એમાં નાસ્તિક દર્શન, આસ્તિક દર્શન બધું જ એમાં સમાઈ જાય એવો એ વિશાળ મહાસાગર છે સનાતન ધર્મનો. હવે તો સનાતન ધર્મને વ્યાખ્યા કેવી રીતે આપવી? હવે આ જરા પૂછવાવાળો પ્રશ્ન આવ્યો. હું કહું બધું સનાતન ધર્મ, કપડાં પહેરો તો સનાતન ધર્મ, કપડાં ના પહેરો તો સનાતન ધર્મ, ઉભા રહો તો સનાતન ધર્મ, બેહો તો સનાતન ધર્મ, સુઈ જાઓ તો સનાતન ધર્મ, ન સુવો તો સનાતન ધર્મ. આમ બધું સનાતન ધર્મની વ્યાખ્યામાં મૂકીએ તો સનાતન ધર્મમાં આપણે કઈ ચાલો સનાતન ધર્મની જ્યોત જગાવો, તો કરવાનું શું? જ્યોત હોય તો સનાતન ધર્મ, જ્યોત તો સનાતન ધર્મ, તો સર્વતું સનાતન સનાતન સનાતન, તો સનાતન કરવાનું શું? પણ ના, આપણા મહાપુરુષો બહુ ચોક્કસ હતા, એમને બહુ જ ક્લેરિટી હતી. એટલે હું ઋગ્વેદથી માંડીને ભવિષ્ય પુરાણ સુધીના શાસ્ત્રોના સાર રૂપે કહું છું. હિન્દુ ધર્મનો, સનાતન ધર્મનો અથવા વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ, એ ઋગ્વેદથી લઈને હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં છેલ્લામાં છેલ્લું શાસ્ત્ર સત્સંગ દીક્ષા મહંત સ્વયં આજે રચી છે. આ બે છેડા છે. હવે આ બે છેડા વચ્ચે ઘણા બધા બીજા શાસ્ત્રો રચાયા છે, પણ કોકને સત્સંગ દિશા જરા વધારે આધુનિક ગ્રંથ લાગે તો આપણે છે તે ભવિષ્ય પુરાણ સુધી અટકીએ. ભવિષ્ય પુરાણની રચના 12મી શતાબ્દીમાં થઈ છે એમ એક ઇતિહાસ માને છે. તો ઋગ્વેદ ઓછામાં ઓછો 10,000 વર્ષ જૂનો ગ્રંથ, ભવિષ્ય પુરાણ 12મી શતાબ્દીમાં લખાયેલો ગ્રંથ. એટલા 10,000 વર્ષ દરમિયાન જેટલા શાસ્ત્રો રચાયા, એમાં ક્યાંય સનાતન ધર્મની વ્યાખ્યા આવે છે કે આનું નામ સનાતન ધર્મ કહેવાય? હું તો આમ થયા બધું જાત જાત તો બોલી ગયો, આય સનાતન ધર્મ, આય સનાતન. આ લોકોએ કંઈ કહ્યું છે? શાસ્ત્રકારોએ ઘણી વખત લોકો પાસે તમે ટીકા સાંભળી હશે કે તમારું નામ શાસ્ત્રમાં નહીં એટલે તમે સનાતન નહીં. તો શાસ્ત્રમાં કોનું નામ છે એ અમને કહો. તો સનાતન ધર્મની વ્યાખ્યા તમે જ્યારે જોવા જશો ત્યારે આશ્ચર્ય થશે કે સનાતન ધર્મ શબ્દ શાસ્ત્રકારોએ જ્યારે જ્યારે વાપર્યો છે ત્યારે એમણે લક્ષણોની વાત કરી છે. કેવી રીતે? દાખલા તરીકે મહાભારતની વાત કરું તો મહાભારત કહે છે કે એષા ધર્મ સનાતન, આનું નામ સનાતન ધર્મ. તો સનાતન ધર્મ એટલે શું? અદ્રોહ સર્વભૂતેષુ કર્મણા મનસા ગિરા અનુગ્રહ ચ દાનમ ચ સત્યમ ધર્મ સનાતન. એટલે કે તમે કોઈનો દ્રોહ ન કરો. જીવ પ્રાણી માત્ર એનો મન કર્મ વચનથી કોઈનો દ્રોહ ન કરો. બધા પ્રત્યે તમે સ્નેહ રાખો, પ્રેમ રાખો, સૌ પર કૃપા વરસાવો, દાન આપો. આનું નામ સનાતન ધર્મ. બોલો મહાભારત કહે છે. મહાભારત શાંતિ પર્વમાં આ વ્યાખ્યા કરે છે.
મહાભારત અનુશાસન પર્વમાં બીજી વ્યાખ્યા કરે છે, એશ ધર્મ સનાતન, આનું નામ સનાતન ધર્મ. સત્યમ શાંતિ તપ શૌચમ તસ્ય ધર્મ સનાતન. સત્ય, શાંતિ, તપ કરવું, શુચિતા એટલે કે નિયમ ધર્મનું પાલન કરવું, એનું હું આવડી આવડી મોટી મોટી લાંબા ઉક્તોનું સનાતન ધર્મની કેવો મહાભારત ના પાડે છે. મહાભારત કહે છે કે સત્યમ શાંતિ તપ શૌચમ, તપ એનું નામ સનાતન ધર્મ. શુચિતા એટલે કે તમામ પ્રકારે શુદ્ધિ, મન કર્મ વચનથી શુદ્ધિ, વર્તનમાં શુદ્ધિ, એનું નામ સનાતન ધર્મ. આગળ મનુસ્મૃતિ કહે છે સત્યમ બ્રુયાત, ભાઈ સાચું બોલો. પ્રિયમ બ્રુયાત, સાચું બોલો પણ કડવું ન લાગે એવું બોલો. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. સાચું હોય પણ કડવું હોય તો એવું ન બોલવું. પ્રિયમ ચ નાનુક્રમ બ્રુયાત એશ ધર્મ સનાતન. પ્રિય અને સાચું બોલો. આ યોગી બાપા બોલી ગયા, યોગી વાણીમાં સુરતમાં બોલી ગયા કે સત્ય પ્રિય એવી વાણી બોલવી. અમારે સત્યપ્રિય સ્વામી હતા જ, તો આ વાણી બોલવી, આનું નામ એશ ધર્મ સનાતન. આ સનાતન ધર્મની વ્યાખ્યા કરી છે, મનુસ્મૃતિ કરે છે. અચ્છા, ધમ્મપદ બૌદ્ધ પરંપરા પણ સનાતન ધર્મની વ્યાખ્યા કરે છે. ધમ્મપદ એ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે અને એમાં કહે છે નહીં વેરે ને વેરાણી સમતીત કુદાચન અવેરેણ ચ સંબંધી એશ ધમ્મ સનાતનો. કયો ધર્મ સનાતન? ક્ષમા આપવી, એકબીજા પ્રત્યે વેર ભાવના ન રાખવી, ક્રોધ ન કરવો, એશ ધર્મ સનાતન. આનું નામ સનાતન ધર્મ. આગળ વાલ્મીકી રામાયણ સનાતન ધર્મની વ્યાખ્યા કરે છે. વાલ્મીકી રામાયણ કે જે કૃતે જ પ્રતિકર્તમ એશ ધર્મ સનાતન, કે તમારા માટે કોઈ ઉપકાર કરે એના પ્રત્યે સારો ભાવ રાખો. ભાઈ સાહેબ, તમારી કોઈ એક વખત પણ સેવા કરી હોય એને જીવનભર એ ઉપકાર ભૂલો નહીં. એ છે ધર્મ સનાતન. આનું નામ સનાતન ધર્મ. ઉપકાર પ્રત્યે અપકાર ન કરવો એનું નામ સનાતન ધર્મ. અને આગળ કહે છે કે સન્માનમ અર્હતિ, તમારું જોઈએ ના કોઈ પણ નાનું મોટું એક વખત કામ કર્યું હોય, એક વખત, એના પ્રત્યે હંમેશા સન્માનની દ્રષ્ટિ રાખવી. એશ ધર્મ સનાતન. આ વાલ્મીકી રામાયણ સુંદરકાંડમાં ઉચ્ચારે છે. હવે આવી બધી સનાતન ધર્મની વ્યાખ્યા છે. આમાં કોઈ જગ્યાએ આવ્યું કે તમે આને માનો તો સનાતન, આને ન માનો તો સનાતન નહીં, આવું કોઈ જગ્યા આવ્યું? હા કે ના? ના, શરમાવ નહીં. હા કે ના? આમાં કઈ જગ્યાએ આ લક્ષણ ઉપર જાય છે તો તમારે સાચા સનાતની થવું છે? હા કે ના? તો આ લક્ષણો પ્રમાણે જીવવું પડે ને. આ લક્ષણોનો બધો જ સાર એટલે શિક્ષાપત્રીને આ સત્સંગ દીક્ષા સનાતન ધર્મ. સ્વામિનારાયણ સંપ્રદાય શું શીખવે છે? આ ગુણો જીવનમાં કેળવાનું સ્વામિનારાયણ સંપ્રદાય શીખવે છે. ભગવાન સ્વામિનારાયણે શીખ્યું, ગુણાતીતાનંદ સ્વામીએ શીખ્યું, ગુરુ પરંપરાએ શીખ્યું, અને વર્તમાન સમય પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મને આ તો શીખવે છે. તમે સનાતન ધર્મી થાવ એટલે બધા જ મહાપુરુષોને આદર આપો. તમે સનાતન ધર્મી થાવ એટલે અહીંયા જે પ્રમાણે કહ્યું તેમ કોઈના પ્રત્યે દ્વેષ ભાવ ન રાખો. તમે સનાતન ધર્મી થાવ એટલે વ્યસન મુક્ત જીવન જીવો. અહીંયા આવ્યું તપપૂર્વક જીવન જીવો. હમણાં 2 દિવસ પહેલા એકાદશી ગઈ. ઘણા લોકો ચામડીથી સનાતન ધર્મી હશે પણ એકાદશી યાદ નહીં આવી હોય. અને મને એટલી ખબર છે કે અહીંયા આપણા એક હરિભક્ત આવ્યા હતા, એના 2 નાના બાળકો હતા. એને કીધું આજે અમે આખો દિવસ નિર્જળ ઉપવાસ રહ્યા છીએ. સનાતન ધર્મી. તો સનાતન ધર્મ એટલે તપ, ત્યાગ, વૈરાગ્ય, સંસ્કાર, આ બધું સનાતન ધર્મની વ્યાખ્યામાં આવે છે. સનાતન ધર્મની વ્યાખ્યામાં આગળ આવે છે કે તમે ભગવાનની ભક્તિ કરો. ભગવાનની ભક્તિ
ભગવાન પ્રત્યેની ઉપાસના એ સનાતન ધર્મની વ્યાખ્યા આવે છે. તો મન કર્મ વચનથી સાચા ભક્ત થવું. તમે ભલે ગમે તે પરમાત્માના સ્વરૂપની આરાધના કરતા હો, તમે ભગવાન કૃષ્ણને માનતા હો, ભગવાન રામચંદ્રજીને માનતા હો, ભગવાન શિવજીને માનતા હો, માતા દુર્ગા માતાજીને માનતા હો, માતા પાર્વતીજીને માનતા હો, માતા સરસ્વતીજીને માનતા હો, ભગવાન સ્વામિનારાયણને માનતા હો, અરે તમારા માતા પિતાને માનતા હો, પણ શુદ્ધ ભાવ રાખો. તો સનાતનની આ વ્યાખ્યા આવે છે. સનાતનની વ્યાખ્યામાં ઘણી વખત લોકોને એમ સવાલ થાય છે ત્યારે મને શ્રી ઓરોબિંદોનું એક અદભુત કોટેશન એ યાદ આવે છે કે હું અક્ષરશઃ વાંચું છું. जिस धार्मिक संस्कृति को हम आज हिंदू धर्म के नाम से पुकारते हैं, आ श्री औरोबिंदो लखे छे, कोई सामान्य व्यक्ति नहीं लखे. जिस धार्मिक संस्कृति को आज हम हिंदू धर्म के नाम से पुकारते हैं, उसने अपना कोई नाम नहीं रखा, क्योंकि उसने अपनी कोई सीमा नहीं बांधी. उसने सारे संसार को अपने अनुयायी बनाने का दावा भी नहीं किया. किसी एक ही सिद्धांत की स्थापना नहीं की. मुक्ति का कोई एक ही संकीर्ण पथ उसने निश्चित नहीं किया. आध्यात्मिक आत्मनिर्माण और आत्म उपलब्धि के लिए एक बहुस्तरीय विशाल व्यवस्था होने के कारण उसे अपने विषय में सनातन धर्म के एकमात्र नाम से कुछ कहने का अधिकार प्राप्त था. हिंदू धर्म कोई कट्टरपंथी मत नहीं है, बल्कि एक शक्तिशाली, शाश्वत और सार्वभौम सत्य है. इसे भगवान की अनंतता के साथ तादात्म्य के अंतिम लक्ष्य के लिए मनुष्य की आत्मा को तैयार करने का रहस्य जान लिया है. તમે મુક્તિ માટે પ્રયાસ કરો, જીવનનું લક્ષ્ય ખબર પડે. ગુણાતીતાનંદ સ્વામી નાના નાના બાળકોને આપણે આજે મોઢે બોલતા જોઈએ છીએ વાત શીખવી. આપણે તો એક અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ હતો. આ અંતિમ લક્ષ્ય જીવનનું, આ તમે યાદ રાખો, આ સનાતન ધર્મનું લક્ષણ છે. શ્રી ઓરોબિંદો કહે છે કે ये हिंदू धर्म क्या है, ये धर्म क्या है जिसे हम सनातन कहते हैं. ये हिंदू धर्म मात्र इसलिए कहलाया क्योंकि यह हिंदू राष्ट्र में पड़ा, क्योंकि यह समुद्र और हिमालय से घिरे होने से कारण एकांत में विकसित हुआ, क्योंकि इस पावन और प्राचीन भूमि में इसे युगों तक सुरक्षित रखने का कार्यभार आर्य जाति को सौंपा गया था. लेकिन यह किसी एक देश के सीमांतों में सीमाबद्ध नहीं है. આટલા જ લોકો, આ જ લોકો સનાતન એવું નથી. આગળ કહે છે ય નિજી બાપોથી નહીં है. કોઈ એમ ન કે મારો સનાતનમાં તારો નહીં, એવું કોઈ ના કહી શકે. ये निजी बापोती नहीं है जिसे हम हिंदू धर्म कहते हैं. ये वास्तव में सनातन धर्म है, क्योंकि वो सबको गले लगाता है. ये सनातन धर्म है. यह कोई धर्म सार्वभौमिक नहीं है. यदि कोई धर्म सार्वभौमिक नहीं है तो वो सनातन नहीं हो सकता. एकांतिक धर्म का उद्देश्य और अवधि कदापि सीमित हो ही नहीं सकती है. यही एकमात्र ऐसा धर्म है जो विज्ञान के आविष्कारों को और दर्शन शास्त्र के चिंतन को सम्मिलित करते हुए भौतिकवाद पर विजय पा सकता है. यही एकमात्र धर्म है जो मानव जाति को ये सकता है कि भगवान हमारे समीप हैं और उन तक पहुंचने के सभी संभव उपायों को अपनाता है. आ सनातन धर्म है. કેટલી વિશાળતાની વાત કરી. હવે ઘણી વખત આપણને લોકો સવાલ કરે છે કે તમે સનાતન ધર્મી કહેવાઓ કે નહીં. આટલું બધું સમજ્યા પછી આનો જવાબ આપણને રહેતો જ નથી. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય એ એક એવો વિશાળ સંપ્રદાય છે, એક વિશિષ્ટ સંપ્રદાય છે કે જે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત ભગવાનના અવતારી પુરુષ તરીકે પૂજે છે, એમને સ્વીકારે છે, પણ સાથે સાથે ભગવાનના બધા જ અવતારોને આદર આપે છે.
ભગવાન શ્રી રામને આદર આપે છે, ભગવાન શ્રી કૃષ્ણને આદર આપે છે, ભગવાન શ્રી શિવને આદર આપે છે. આ તમે આ નહીં જોઈ શકો ઘણી જગ્યાએ. ઘણી જગ્યાએ મેં હમણાં તમને સ્વામી દયાનંદ સરસ્વતીજીનું ઉદાહરણ આપી દીધું. સ્વામિનારાયણ સંપ્રદાયે કોઈ અવતારોનું ખંડન કર્યું નથી. બધા જ અવતારોને પધરાવ્યા છે. તમને બધાને ખબર છે કે આ એક એવો સંપ્રદાય છે જેના એક મંદિરમાં રોજ સાંજે સંધ્યા આરતી પછી પહેલી સ્તુતિ ગવાય છે, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, અને બસ સ્તુતિ ગવાય છે. આ એક એવો સંપ્રદાય છે કે જેના એક મંદિરમાં પણ તમે હનુમાન અને ગણપતિની મૂર્તિને નહીં જુઓ. આ એક એવો સંપ્રદાય છે કે જ્યાં વેદમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. આપણે વેદને માનીએ છીએ. એટલે તમે સ્વામિનારાયણ સંપ્રદાયની બીજી બધી શાખાઓની વાત કરવા મતલબ હું ત્યારે આપણી શાખાની વાત કરું, બીએપીએ સંસ્થાની વાત કરું. તમે બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના અનેક નાના મોટા એવા વિધિ વિધાનો જોયા હશે, પણ તમારે ક્યાંય કોઈ વિધિ વિધાનમાં તમને વેદ મંત્રનું દાન નહીં થયું, તમને નહીં જોવા મળે. શાંતિપાઠ વિના કોઈ આપણો વેદ વિધાન શરૂ જ ન થાય. કોઈ વિધિ વિધાન શાંતિપાઠ વિના શરૂ ન થાય. આપણે વેદમાં માનીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાય એનું તત્વજ્ઞાન ઉપનિષદ ઉપર આધારિત છે. ઉપનિષદ એટલે વેદનો અંતિમ ભાગ. સ્વામિનારાયણ સંપ્રદાયનું તત્વજ્ઞાન ઉપનિષદ વિના છે જ નહીં. બ્રહ્મ અને પરબ્રહ્મની વાત ઉપનિષદના આધારે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાય ભગવદ્ ગીતામાં માને છે. સ્વામિનારાયણ સંપ્રદાય તમામ પુરાણોમાં માને છે. તમને બધાને ખબર છે સ્વામિનારાયણ ભગવાને શ્રીમદ ભાગવત પુરાણમાંથી કેટલા બધા શ્લોકો વચનામૃતમાં ટાંક્યા છે. સ્વામિનારાયણ ભગવાને રામાયણમાંથી સીતાજીનું ઉદાહરણ વચનામૃતમાં ટાંક્યું છે. સ્વામિનારાયણ ભગવાન પોતે રોજ અયોધ્યામાં હતા ત્યારે હનુમાનગઢીના દર્શન એવરી ડે જતા હતા. હનુમાનજીના દર્શન. મને તો મોટો સવાલ એ થાય છે કે સ્વામિનારાયણ ભગવાન એ પોતે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા, છે અને રહેશે, તો પણ સ્વામિનારાયણ ભગવાન જયારે અયોધ્યા છોડી નીકળ્યા ત્યારે છેક માનસરોવર પધાર્યા. બદ્રી કેદાર એ ચાર ધામની યાત્રા કરી. ત્યાંથી માંડીને ભારતના બધા તીર્થોની યાત્રા છેક દક્ષિણમાં કન્યાકુમારી થઈ અને પાછા ગુજરાત સુધી આવ્યા. તમને હું એક પડકાર આપું છું. તમે ભારતીય પરંપરાનો ઇતિહાસ તપાસી જોજો. 11 વર્ષની ઉંમરે ભારતમાં આ ચંદ્રના ઇતિહાસમાં કોઈ બાળકે આટલા તીર્થોની યાત્રા કરી તમે ઇતિહાસમાં લઈ આવજો, જેમને સનાતન હિન્દુ ધર્મની આટલી યાત્રા ખુલ્લા પગે કરી. ખુલ્લા પગે બધા જ અવતારોને જેને આદર આપ્યો છે સ્વામિનારાયણ ભગવાને. અરે છેક આસામાં કામાક્ષી દેવી ગયા. કામાખ્યા દેવી જઈને ત્યાં જઈને ભગવાન સ્વામિનારાયણની વંદના કરી. છેક રામેશ્વરમ પધાર્યા. આમ છેક તમે ત્યાં કેરાલાની અંદર ખૂણામાં સુંદરમ કરીને જે નાની એવી જગ્યા છે ત્યાં પધાર્યા. કયા મંદિરોની કોઈ જગ્યાએ બાકાત નથી રાખ્યું. તિરુપતિ તમે નામ લો કે જગન્નાથપુરી નામ લો, તમે હિન્દુ ધર્મનું મોટું તીર્થ બોલો. સ્વામિનારાયણ ભગવાન કાયમ અનુગામી ગુરુ એક પણ તીર્થ બાકી રાખ્યું નથી. કોઈ તીર્થમાં જવાનું બાકી રાખ્યું નથી જ્યાં જઈને તીર્થનું બંધન ન કર્યું. અરે એ જૂની વાત તો છોડો, હું હમણાંની વાત કરું. આ રોબિન્સનમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અક્ષરધામનું ઉદઘાટન કર્યું. અક્ષરધામ ઇટસેલ્ફ ઇઝ ધ બિગેસ્ટ તીર્થ ઓફ હિન્દુ ધર્મ. પણ મહંત સ્વામી મહારાજે આ અક્ષરધામનું ઉદઘાટન કર્યું ત્યારે ત્યાં ભારતના 555 તીર્થોના જળ અને રજ મંગાવી એની ત્યાં સ્થાપના કરી છે. આ તીર્થોનો મહિમા છે. હવે આ તીર્થો સનાતન ધર્મના ક્યાંક વામનજી પધાર્યા છે, ક્યાંક ભગવાન રામ પધાર્યા છે, ક્યાંક ભગવાન કૃષ્ણ પધાર્યા છે, ક્યાંક કોઈ ભગવાનના અવતારો નથી પધાર્યા, કોઈ નાના મોટા સંતો પધાર્યા છે. અને એકની ચરણ રજ ભેગી કરી છે. કેટલો બધો સનાતન ધર્મ પ્રત્યેનો આદર પ્રેમ છે. સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનના સનાતન પરંપરાનો સંપ્રદાય એ તમામ અવતારોમાં માને છે. મને યાદ છે કે અહીંયા ઘણા બધા એવા બેઠા છે અને હું પણ એમાંનો એક પાત્ર છું કહી શકું. હું જે દિવસથી સમજણો ખરો, મારો જન્મ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થયેલો છે. હું જે દિવસથી સમજણો ખરો તે દિવસથી આ છેલ્લી હમણાં એકાદશી ગઈ 2 દિવસ પહેલા ત્યાં સુધી
આ એકાદશી એટલે ભગવાન વિષ્ણુ જાગ્યા એની એકાદશી હતી, બરાબર ને? દેવ પ્રબોધિની એકાદશી, દેવ ઉઠી એકાદશી. જે દિવસથી સમુદ્રનો થયો દિવસથી મને આ પરમ દિવસ બે પહેલાની એકાદશી અને એ પહેલાની જન્માષ્ટમી, એ પહેલાની રામનવમી મને યાદ છે ત્યાં સુધી. મારી આસપાસના પણ જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ્યા હતા એ બધા પણ યાદ છે. એક પણ ઉપવાસ, નિર્જળ ઉપવાસ કે સજળ ઉપવાસ ન કર્યો નથી બન્યું. એક પણ દિવસ રોટલા ખાધા નથી. આટલા વર્ષો થઈ ગયા. અને તમારામાંના પણ કેટલાક એવા હશે કે મોટાભાગના લોકો એવા હશે કે જે એકાદશી ઉપવાસ તો કરતા હશે પણ ભગવાન કૃષ્ણનો જન્મ જન્માષ્ટમી થયો નિર્જળ ઉપવાસ કરે છે. ભગવાન રામનો જન્મ થયો નિર્જળ ઉપવાસ કરે છે. વામનજીનો જન્મ થયો ઉપવાસ કરે છે. નરસિંહનો જન્મ થયો ફરાળ કરે છે. ભગવાન દેવ પોઢ્યા, દેવકોટી એકાદશી નિર્જળ ઉપવાસ કરે છે. દેવ ઉઠ એકાદશી ભગવાન જાગ્યા, વિષ્ણુ ભગવાન જાગ્યા, નિર્જળ ઉપવાસ કરે છે. અરે વિચાર તો કરો, સનાતન ધર્મનો કયો રિવાજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનુસરવામાં નથી આવતો? સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સનાતન ધર્મના તમામ સિદ્ધાંતોને આદર છે. સનાતન ધર્મના 4 મુખ્ય સિદ્ધાંત છે. પહેલો સિદ્ધાંત ભગવાન એક છે. એકમ સદ્વિપ્રાહ બહુધા વદંતી. તો આપણે ભગવાનનો એકેશ્વર વાદ સ્વીકારીએ છીએ. બીજો સિદ્ધાંત આત્મા અને શરીર ભિન્ન છે. આપણે આત્માવાદ સ્વીકારીએ છીએ. ત્રીજી બાબત કર્મ સિદ્ધાંત અને પુનર્જન્મવાદ. આ શરીરમાંથી આત્મા બહાર નીકળે છે અને કર્મ પ્રમાણે નવા શરીરમાં પ્રવેશે છે અને કર્મ સિદ્ધાંત કહે છે કોઈ પણ તમે કર્મ કરો તો તમને કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. કર્મ સિદ્ધાંત એમાં આપણે માનીએ છીએ. અને મૂર્તિ પૂજા, આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ. હા, મેં હમણાં તમને કહ્યું છે કે મૂર્તિ પૂજામાં ન માનનારા પણ સનાતની છે, તો આપણે તો હોઈએ જ, તેમાં શી શંકા રહી? તો સનાતન પરંપરાના બધા સિદ્ધાંતોને પણ સ્વામિનારાયણ સંપ્રદાય માને છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મના બધા જ આચાર્યોને આદર આપે છે. આ તો હમણાં સનાતનની કોઈકે ચર્ચા છેડી, પણ હું દિલ્હી અક્ષરધામની વાત કરું છું 2005ની. 2005માં દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ રચવામાં આવ્યું. તમે જઈને જોઈ આવજો. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામમાં મુખ્ય મંડોવર છે. એ મુખ્ય મંડોવરમાં તમને 6 આચાર્ય એટલે કે શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, મધ્વાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુજી, શ્રીમદ વલ્લભાચાર્યજી, બધાની મૂર્તિઓ તમને અક્ષરધામમાં નિરખવા મળશે. આવું તમને પહેલું અક્ષરધામ જોવા મળે. બધા જ આચાર્યોને આદર આપીએ છીએ. અને પ્રમુખ સ્વામી મહારાજે પૂજ્ય ભદ્રેશ સ્વામીને જયારે ભાષ્ય લખવાની આજ્ઞા કરીને ત્યારે એમણે એક વાત કરી હતી. હું તમને ખાલી એક આડ વાત કરીને પાછો મૂળ વાત ઉપર આવું છું. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી હતી કે ભાષ્ય લખવાની પરંપરા તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં વેદાંતની પરંપરામાં ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા આ 3 ગ્રંથો પર ભાષ્ય લખીને પોતાનો નવો તત્વજ્ઞાનનો સિદ્ધાંત સ્થાપિત કરવાની પરંપરા છે. શ્રીમદ આદિશંકરાચાર્યજી એક આચાર્ય થયા, એમણે સ્થાપ્યો અદ્વૈત સિદ્ધાંત. રામાનુજાચાર્ય આવ્યા, એમણે વિશિષ્ટ સિદ્ધાંત સ્થાપ્યો. એમ બાકીના અન્ય આચાર્યો આવ્યા. એ રીતે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાનો દાર્શનિક સિદ્ધાંત લઈને આવ્યા હતા. એના ઉપર ભાષ્ય લખવાની વાત પૂજ્ય ભદ્રેશ સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે જયારે કરી ત્યારે એક વાત કરી કે અગાઉ જે ભાષ્ય લખાયા છે એ ભાષ્યની પરંપરા એવી છે કે અગાઉ જેને ભાષ્ય લખ્યા હોય એનું તમારે ખંડન કરવાનું અને તમારે નવો વિચાર તમારો લખવાનો. એ પરંપરા છે, એમાં કોઈ ખોટું નથી કહેતા આપણે, એ પરંપરા રહી છે. એટલે અદ્વૈત સિદ્ધાંતનું ખંડન વિશિષ્ટાદ્વૈતે કર્યું, આનું ખંડન આને કર્યું, આનું ખંડન આને કર્યું, એમ કે પોતાનો નવો સિદ્ધાંત બધાએ સ્થાપ્યો. એ ભારતની ટ્રેડિશન છે. પ્રમુખ સ્વામી મહારાજે ભદ્રેશદાસ સ્વામીને ના પાડી કે આપણે ભગવાન સ્વામિનારાયણે આપેલું તત્વજ્ઞાન એ પ્રસ્થાનત્રયના ભાષ્યમાં લખવું છે, પણ કોઈનું ખંડન કરવું નથી. એટલે પહેલું ભાષ્ય એવું છે કે એમાં એક પણ આચાર્યનું ખંડન નથી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતના વેદના આધારે કોઈ વાત.
તો બધા જ આચાર્યોને આદર છે, બધી જ સંત પરંપરાઓને આદર છે. તમે જુઓ અત્યારે રોબિન્સનનું અક્ષરધામ બન્યું છે, જુઓ, ભગવાનને પ્રાર્થના કરી તમને બધાને વિઝા મળી જાય. પણ તમે જુઓ કે આ દિલ્હીનું અક્ષરધામ છે, તમે જુઓ હમણાં સુરતમાં પણ અક્ષરધામ બની રહ્યું છે, તમે જુઓ ક્યાંય પણ આપણા મંદિરો બની રહ્યા છે. બધા જ ભક્તો, અરે ભાઈ, મરાઠી પરંપરામાંથી જ્ઞાનેશ્વર દાસજી, સંત જ્ઞાનેશ્વર થઈ ગયા, સંત તુકારામ થઈ ગયા, સંત એકનાથ થઈ ગયા, એમની પણ મૂર્તિ છે. કબીરજી થઈ ગયા તો એમની પણ મૂર્તિ છે. વૈષ્ણવ પરંપરામાં સુરદાસજી વગેરે અષ્ટછાપ સખા કવિઓ થયા, એની પણ મૂર્તિઓ છે. બધાને આદર છે. સ્વામિનારાયણ સંપ્રદાયે બધાને આદર આપવાનું શીખ્યું છે. કોઈનું ખંડન કરવાની વાત નથી. પોતાના ભગવાનને સર્વોપરી માનવા એ ખંડન નથી. એ તો દરેક પત્નીને શાસ્ત્રોનો આદેશ છે, તમારા પતિને તમારે સર્વોપરી માનવા. દરેક પત્નીને આદેશ છે. મેં તો કપાળમાં કેટલા સૌભાગ્યના ચાંદલા થાય, એક જ ચાંદલો હોય, એક ધણી એક ચાંદલો હોય. સનાતન ધર્મની જ રીત છે. તુલસીદાસજીએ બાંકે બિહારીના મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણને સાક્ષાત દર્શન આપ્યા, કોઈ મસ્તક ન નમાયું. તુલસી મસ્તક તબ નમે જબ લો ધનુષ્યબાણ હાથ. તો તુલસીદાસજી સનાતની મટી નથી ગયા, તુલસીદાસજી સવાયા સનાતની બન્યા, કારણ કે એમની નિષ્ઠા ભગવાન રામચંદ્રજીમાં હતી. એમ તમે ભગવાન સ્વામિનારાયણમાં એક સર્વોપરી પરમાત્માના અવતાર તરીકેમાં તમારી નિષ્ઠા દ્રઢ રાખો. એનો અર્થ એવો નથી થતો કે તમે બીજાનું ખંડન કરો છો, તમે બીજાને નીચા ગણો. એ નથી થતો. એ તો સ્વાભાવિક છે. તમે હિન્દુ ધર્મના પુરાણોનો ઇતિહાસ આજે આપણે ખોલવો નથી ઇતિહાસ, પણ કેટલા બધા દેવતાઓનું ખંડન કરીને બીજા દેવતાઓનું મહિમા મંડન કરવામાં આવ્યું છે. તો કેટલું બધું છે. તમે ક્યારે આપણી કથામાં ક્યારે એવું સાંભળ્યું, કોઈ દિવસ એવું સાંભળ્યું કે આ દેવતાનું ખંડન કરીને આ દેવતાને અધિક ગયા હોય? એ આપણી પરંપરા જ નથી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે રસ્તે ચાલતા શિવાલયાદિક આવે તો ત્યાં આદર થકી દર્શન કરવું. આ સ્વામિનારાયણ ભગવાનનો આદેશ છે. તમે વાંચો શિક્ષાપત્રીનો 29મો શ્લોક, એમાં સ્વામી ભગવાન કહે છે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિકી, કે ક્યાંય પણ કૃષ્ણ ભગવાન કે કૃષ્ણ ભગવાનના અન્ય અવતારોનું જો યુક્તિપૂર્વક ખંડન કરવામાં આવ્યું હોત તો તેવા શાસ્ત્રો ન માનવા. એમને ત્યાં સુધી કહ્યું છે. તો ખંડનની તો કોઈ વાત જ નથી. કોઈ મિસલીડ થતા હોય, કોઈ મિસગાઈડ થતા હોય તો એ બિચારાની માહિતીની અધૂરપ છે. થોડું પ્રમાણમાં અહીંયા નાનું મગજ ઓછું કામ કરે છે. એ કંઈક તકલીફ છે કે હું જ્ઞાન ખામી છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાય ખંડન મંડનમાં માનતો નથી. હા, મેં હમણાં કહ્યું તેમ પોતાની ઉપાસનાની પદ્ધતિ દરેક સંપ્રદાયની શ્રેષ્ઠ છે. આપણે સંન્યાસ પરંપરાને આદર આપીએ છીએ, આપણે ગુરુ શિષ્ય પરંપરાને આદર આપીએ છીએ, આપણે વેદ પરંપરાને આદર આપીએ છીએ, આપણે બધી જ પરંપરાને આદર આપીએ છીએ. છતાં પણ આચાર્ય પરંપરાને આદર આપીએ છતાં પણ આપણી નિષ્ઠામાં દ્રઢ છીએ, અને એટલે જ આપણે સાચા સનાતની છીએ. કોઈ પણ સનાતની હોય એ પોતાની એક નિષ્ઠામાં દ્રઢ હોય છે. હવે આપણે શીર્ષક આજે આપ્યું છે કે ચાલો સનાતન ધર્મની હૈયે જ્યોત જગાવીએ, એટલે દિવાસળી ચાપવાની. જ્યોત જગાવવા માટે દિવાસળી તો ચાપવી પડે ને. પણ આ દિવાસળી ચાપવાની એટલે એ ભૌતિક દિવાસળી કે ભૌતિક જ્યોતની વાત નથી. જો સાચા સનાતની થવું હોય તો શું કરવાનું? તો આપણા શાસ્ત્રોનો આદેશ એ બહુ જ મહત્વનો છે. હમણાં જ મેં બધી વ્યાખ્યા કરી. અદ્રોહ સર્વભૂતેષુ કર્મણા મનસા ગિરા. તમે કોઈનો દ્રોહ કરતા હો ને તમે સનાતની કેવા? ભાઈ, મહાભારત ના પાડે છે. તમે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખંડન કરતા હો ને તમને સનાતની કહેતા હો, મહાભારત ના પડે, મને ખબર ન પડે. તમે કોઈનો પણ દ્રોહ કરતા હો, ભાઈનો દ્રોહ કરતા હો, પતિનો દ્રોહ કરતા હો, પત્નીનો દ્રોહ કરતા હો, દીકરાનો દ્રોહ કરતા હો, કે દીકરીનો દ્રોહ કરતા હો, કે જમાઈનો દ્રોહ કરતા હો, કોઈનો દ્રોહ કરો છો તો તમે સનાતની મટી ગયા, એવું મહાભારત કહે છે. તમે ક્ષમા આપવાની વૃત્તિ ધરાવો છો તમે સનાતની થઈ ગયા, એવું મહાભારત કહે છે. તમે તપ કરો છો તો તમે સનાતની છો, મહાભારત કહે છે. તમે નિયમ ધર્મ પાળો છો, શુચિતા,
નિયંત્રણમાં પાળો છો તો તમે સનાતની છો, મહાભારત કહે છે. એટલે બીજા કોઈના સનાતનના લેબલની જરૂર નથી, શાસ્ત્રોના સનાતનની લેબલની યોગ્યતા આપણે માટે પર્યાપ્ત છે. શાસ્ત્રો આપણને કહે છે કે તમે સનાતન છો. હવે એક બીજો મોટો પ્રશ્ન આવીને ઉભો રહે છે. ઘણી વખત આપણને એમ સવાલ થાય કે આ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રમાં ક્યાંક નાના મોટા એવા સરસ પ્રસંગોના આપણને એવા પાઠ વાંચવા મળે છે કે ભગવાન સ્વામિનારાયણે સમાધિ કરાવી અને સમાધિમાં એમને રામ, કૃષ્ણ, શિવ, હનુમાનજી બધાના અવતારોનું દર્શન કરાવ્યા. આજે એક ઇતિહાસ છે એટલે એની લંબાણથી વાત નથી કરવી, પણ એક વાત ચોક્કસ કરવી છે કે સનાતન ધર્મ એણે હંમેશા નવા નવા ભગવાનના સ્વરૂપોને, ભગવાનના નવા નવા અવતારોને આવકાર આપ્યો છે. એટલે જ તમને જાણીને આનંદ પણ થશે, આશ્ચર્ય થશે કે દશાવતાર ભગવાનના 10 અવતાર કયા એની કોઈ પાકી વ્યાખ્યા તમને જોવા નહીં મળે. મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, કૃષ્ણ, બલરામ, બુદ્ધ, કલ્કી, પણ એમાં પાછો વચ્ચે રહી ગયો પરશુરામ અવતાર. એટલે કોકે બુદ્ધ કાઢો ને પરશુરામને મૂકો, કોકે બલરામને કાઢો ને પરશુરામને મૂકો, કોકે બેને કાઢો ને આને મૂકો. ભગવાનના 24 અવતારોના પુરાણોમાં કોઈ એક સરખા નામ નથી. જ્યારે જે યોગ્ય લાગ્યું એને અવતાર તરીકે સ્વીકાર્યા છે. દત્તાત્રેયને ક્યારેક અવતાર તરીકે સ્વીકાર્યા છે, ક્યારેક બીજાને અવતાર તરીકે સ્વીકાર્યા છે. એટલે હિન્દુ ધર્મમાં અવતારોની સંખ્યા પણ નિશ્ચિત નથી. એટલે શ્રીમદ ભાગવતમાં કહી દીધું અવતારાહ અસંખ્યા, અસંખ્ય અવતારો છે. તો હવે સનાતન ધર્મ મુજબ સ્વામિનારાયણ ભગવાનને ભગવાનનો અવતાર કહેવાય? પ્રશ્ન બીજો. સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ભગવાન કહેવાય? પ્રશ્ન ત્રીજો. સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન હતા તેના પુરાવા કયા? પ્રશ્ન ચોથો. સ્વામિનારાયણ ભગવાન ભગવાન હતા તેના શાસ્ત્રોમાં કઈ જગ્યાએ ઉલ્લેખ છે? આ બધા પ્રશ્નો એના ચોક્કસ આપણી પાસે ઇતિહાસ પૂર્વકના ઉદાહરણો છે, એના જવાબો છે. એ બધું આપણે હવે પછીની એક સભામાં લઈશું. પણ એક વાત બાકી કે આપણે બધા સાચા સનાતની છીએ અને સાચા સનાતની થવાના માર્ગે છીએ, કારણ કે આપણે ભગવાન સ્વામિનારાયણને અનુસરીએ છીએ, આપણે પ્રમુખ સ્વામી મહારાજને અનુસરીએ છીએ, આપણે મહંત સ્વામી મહારાજને અનુસરીએ છીએ, આપણે વેદોને અનુસરીએ છીએ, આપણે ઉપનિષદોને અનુસરીએ છીએ, આપણે ભગવદ્ ગીતાને અનુસરીએ છીએ, આપણે તમામ આચાર્યોને અનુસરીએ છીએ, આપણે ભગવાનના અવતારોને અનુસરીએ છીએ, આપણે તમામ શાસ્ત્રોને અનુસરીએ છીએ, આપણે તમામ સંતોને અનુસરીએ છીએ, આપણે સનાતન ધર્મની બધી જ પરંપરાને અનુસરીએ છીએ અને સાથે આપણે સનાતન ધર્મના લક્ષણોને જીવમાં ઉતારવા માટે બાળ મંડળથી માંડીને વડીલ મંડળ સુધી ચોક્કસ નક્કર પ્રયાસ કરીએ છીએ. એટલે આપણે સાચા સનાતની છીએ. તમે સાચા સ્વામિનારાયણના સત્સંગી થાવ એટલે તમે સાચા સનાતની થઈ ગયા, અને તમે સાચા સનાતની થાવ એટલે તમે સ્વામિનારાયણનું લેબલ તમારો તો તમે સ્વામિનારાયણ સત્સંગી થઈ ગયા. તમે સનાતન ધર્મનું તિલક આમ કરો કે સનાતન તિલક ધર્મનું તિલક આમ કરો, એ તમારી વ્યક્તિગત માન્યતા જે હોય તે, પણ તમે સનાતન ધર્મના નિયમો પાળો એટલે તમે સનાતન ધર્મના સાચા અનુયાયી છો. શાસ્ત્રો આપણને આ ઇનકાબ આપે છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર અવતરિત થયા અને એક અદ્ભુત વાત એ શ્રીમદ ભાગવત ઉચ્ચારે છે કે જ્યારે જ્યારે સનાતન ધર્મનો રાસ થાય છે ત્યારે ત્યારે કોઈક મહાપુરુષ પ્રગટે છે અને સનાતન ધર્મનો પાછો ઉત્કર્ષ કરે છે. આપણે માનીએ છીએ 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા, જેમને સનાતન ધર્મનો ઉત્કર્ષ કરવા માટે આ પરંપરા સ્થાપી, અને આપણને વિશ્વાસ છે કે 1000 વર્ષ પછી પણ સનાતન ધર્મના એક આદર્શ સંપ્રદાય તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયને જીએટી સંસ્થા જીતીએ. એનો નાનો બાળક સનાતન ધર્મની આ પરંપરાને અનુસરતો હશે. એટલે આજે અમેરિકામાં રોબિન્સનમાં જે આકાશમાં ધજા ફરકે છે એ સનાતન ધર્મનો દિગ્વિજય છે.
સનાતન ધર્મની જય જયકારની સજા ફરકે છે. સનાતન ધર્મના મંદિરો કે સંસ્થે આખા વિશ્વમાં બાંધ્યા છે. એટલે હમણાં થોડા સમયમાં અબુધાબીમાં સનાતન ધર્મની ધજા ફરકશે. થોડા સમય પછી અમેરિકામાં કોઈ બીજા મંદિરોમાં ફરકશે. થોડા સમયમાં સાઉથ આફ્રિકામાં ફરકશે. થોડા સમયમાં ઓસ્ટ્રેલિયામાં ફરકશે. ઠેર ઠેર સનાતન ધર્મની ધજા ફરકાવતા રહેશે બીએપીએ સંસ્થાના સંતો, અનુગામીઓ, હરિભક્તો અને આ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ. એટલે આપણે ગૌરવપૂર્વક કહેવું કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ અને અમે સનાતની છીએ. સ્વામિનારાયણ.